ઝાલોદ ડીવાયએસપીને મળેલ બાતમીના આધારે પોલીસ દ્વારા ખરસાણા ગામેથી સ્વિફ્ટ ગાડીમાં હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કરાયો. આજે તારીખ 29/5/2024 બુધવારના રોજ મળતી માહિતી અનુસાર ઝાલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન ઝાલોદના ડીવાયએસપી ડી.આર. પટેલ નાઓને ખાનગીરાએ બાતમી મળેલ હતી કે કમલેશભાઈ જેઓ કે રાજસ્થાન ડુંગરા તરફથી ઝાલોદ તરફ એક સફેદ કલરની સ્વિફ્ટ ફોર વ્હીલર ગાડી જેનો નંબર GJ15CF 3941 ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો પેટીઓ ભરી અને ઝાલોદ તરફ આવનાર છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફ જેઓ કે બાતમી દર્શાવેલ સ્થળ પર વોચ ગોઠવવામાં આવી હતી, જેમાં જે બાતમી દર્શાવેલ ગાડી આવતા તેને હાથનો ઇશારો કરી અને ઊભી રાખવાનું જણાવતા ગાડીના ચાલકે પોતાની ગાડી યુટર્ન મારી અને ભાગવા જતાં પોલીસ દ્વારા તેનો પીછો કરવામાં આવ્યો હતો. જોકે સદર ગાડીનો ચાલક જે પોતે ગાડી સાઈડમાં મૂકી અને નાસી ગયો હતો. પોલીસે સદર ગાડીમાં તલાશી લેતા ગાડીમાંથી કુલ 1,28,500 રૂપિયાનો વિદેશી દારૂ તેમજ હેરાફેરીમાં વપરાયેલ ગાડી મળી કુલ 3,28,500નો વિદેશી દારૂ જપ્ત કરી ફરાર આરોપી વિરુદ્ધ સવારે 7:30 ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.